સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજુ માહિતીમાં। મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે મહિલા તાલીમ યોજના વિશે ચર્ચા કરીશું। મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા જે પણ મહિલાઓને કિચન ગાર્ડનની મિત્રો તાલીમ મેળવવી હોય તથા વિવિધ પ્રકારની મિત્રો જો અથાણાની બનાવટ બનાવવાની તાલીમ મેળવવી હોય તે સિવાય મહિલાઓને કોઈ પણ ખજૂર પાક બનાવવો હોય, ટોપરા પાક બનાવવો હોય અથવા તો ડ્રાયફ્રૂટ્સમાંથી મિત્રો બનતી કોઈ પણ વેરાયટી હોય અથવા તો મિત્રો ફળોમાંથી બનતી કોઈ પણ વેરાયટી હોય, આવી કોઈ પણ પ્રકારની જો મિત્રો તાલીમ મિત્રો મેળવવી હોય તો મિત્રો બાગાયત વિભાગ દ્વારા મહિલાઓને આ તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ બાદ મહિલાઓને મિત્રો પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જેથી દરેક મહિલાને જો પોતાનો મિત્રો ધંધો કરવો હોય તો પણ કરી શકે છે। યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓ સ્વરોજગાર લક્ષી મિત્રો ધંધો કરી શકે અથવા તો પોતાના ઘર માટે પણ મિત્રો બનાવી શકે છે। તાલીમ માટે દરેક મહિલાઓને પ્રતિદિન મિત્રો 250 રૂપિયા લેખે સ્ટાઇફન્ડ એટલે કે અથવા તો દૈનિક ભથ્થું પણ ચૂકવવામાં આવે છે। આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી પણ ચાલુ છે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ કઈ જગ્યાએ કરવી તેની ચર્ચા વિડીયોના અંતમાં આપણે કરીશું। મહિલાઓને મિત્રો વિવિધ પ્રકારની બનાવટો બનાવવાની મિત્રો આ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવશે, જેની અંદર દરેક મહિલાને 2 અથવા તો 5 દિવસની તાલીમ આપવામાં આવશે અને પ્રતિદિન મિત્રો એટલે કે પ્રતિ દિવસના 250 રૂપિયા લેખે દૈનિક ભથ્થું પણ આપવામાં આવશે। જો મિત્રો 2 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવે તો 500 રૂપિયા સહાય ચૂકવવામાં આવશે અને 5 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવે તો મિત્રો 1250 અને 50 રૂપિયાની સહાય દરેક મહિલાને મિત્રો ચૂકવવામાં આવશે અને તાલીમ બાદ મિત્રો દરેક મહિલાને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, જેથી દરેક મહિલા પોતાનો મિત્રો સ્વરોજગાર લક્ષી ધંધો કરવો હોય તો પણ કરી શકે। હવે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ખોલવાનું રહેશે। તેમાં તમારે મિત્રો બાગાયત વિભાગ પસંદ કરવાનો રહેશે। તો બાગાયત વિભાગની અંદર મિત્રો તમને બાગાયત વિભાગની હાલમાં જેટલી પણ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે તે જોવા મળશે, જેની અંદર મિત્રો આપણને મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા કૌંસમાં મિત્રો સ્ટાઇફેન્ડ એવું લખેલું છે, મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇફેન્ડ આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 28 ઓગસ્ટ 2025 છે। તો તે પહેલાં જે પણ મહિલાને આ યોજનાનો લાભ લેવાનો હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વધુ જુઓ નામના ઓપ્શન પર ક્લિક કરવાથી તમને મિત્રો વધારાની માહિતી મળી રહી છે, જેમાં આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે। આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ અને નિયમ અનુસાર રૂપિયા મિત્રો 220 રૂપિયા પ્રતિદિન વૃત્તિકા તરીકે મળવાપાત્ર રહેશે। વૃત્તિકા એટલે મિત્રો સહાય અથવા તો સ્ટાઇફન્ડ પેટે મિત્રો 250 રૂપિયા મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ મિત્રો જે સહાયની ચૂકવણી છે તે મિત્રો 1250 રૂપિયા લેખે કરવામાં આવશે। એટલે કે જો 5 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવશે તો 1250 રૂપિયા લેખે મિત્રો સહાય ચૂકવવામાં આવશે। તો મિત્રો અરજી કરો નામના ઓપ્શન પર ક્લિક કરી અને તમે મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે તાલીમના દિવસોની સંખ્યા પસંદ કરવાની રહેશે, જેની અંદર તમે 2 અથવા તો 5 કોઈ પણ એક વિકલ્પ મિત્રો પસંદ કરી શકશો અને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે રેશન કાર્ડની વિગતો નાખવાની ફરજિયાત રહેશે। તો બસ મિત્રો આ 2 જ વિગતો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે નાખવાની રહેશે, બાકી મિત્રો તમારે અરજી સબમિટ કરવાની રહેશે। તો મિત્રો ટૂંક જ સમયની અંદર તમને પૂર્વ મંજૂરી મળી જશે અને ત્યારબાદ મિત્રો જ્યારે પણ બાગાયત વિભાગ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવશે તેની તમને મિત્રો આગોતરી જાણ કરવામાં આવશે। આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો જિલ્લાની બાગાયત ઓફિસનો સંપર્ક કરી શકો છો
અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.